ભાજપના શાસનમાં ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત અત્યંત ખરાબ છે। આમ જોઈએ તો અમદાવાદને ગુજરાતનું સૌથી વિકસિત શહેર કહેવાય છે, તેવા જ અમદાવાદના નારોલમાં એક સરકારી શાળામાં સરખા પતરા પણ નથી, બાળકોને બેસવા માટે બેન્ચીસ પણ નથી, સાથે શાળાની બરોબર વચ્ચે એક BSNLનું મોટું ટાવર લગાવી દેવામાં આવ્યું છે। આ ટાવર પણ આજકાલ નહીં પણ છેલ્લા 13 વર્ષથી આ શાળામાં છે। શિક્ષકો હોય કે આચાર્ય, તમામે આ ટાવરને હટાવવાની પણ સરકારને મંત્રીઓને વારંવાર અરજીઓ કરી છે, પણ કોઈ સાંભળતું નથી। આ તમામ આક્ષેપો આપના ASAP વિદ્યાર્થી પાંખના નેતા યાત્રિક પટેલે કરી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। આવો સાંભળીએ યાત્રિક પટેલે વધુમાં શું કહ્યું। ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે મોટી મોટી બૂમો પાડે છે, મોટી મોટી રાડો કરે છે કે ભાઈ અમે ગુજરાતમાં વિકાસ કરી દીધો, 30 વર્ષમાં વિકાસ કરી દીધો, વિકાસશીલ ગુજરાત જેવા નારાઓ આપે છે, પરંતુ જમીન ઉપરની વાસ્તવિકતા કંઈક અલગ જ છે। આજે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં બાળકોને ભણવા માટે સારી સરકારી શાળાઓ નથી। એ પૈકી આજે એક શાળા, નારોલની શાળા નંબર ગુજરાતી 1-2માં અમે આવ્યા છીએ, ચેકિંગ કરવા આવ્યા હતા અને જોવા મળ્યું કે ભાઈ આજે 30 વર્ષના શાસન પછી પણ સ્પેસમાં જવા વાતો કરતી સરકાર જ્યારે સારી સરકારી શાળા પણ નથી આપી શકી। પતરાવાળી સરકારી શાળામાં આજે બાળકો ભણવા માટે મજબૂર થયા છે। ત્યારે જોવા જઈએ વિકાસની મોટી મોટી વાતો થાય છે, પરંતુ બાળકોને ભણવા માટે આજે બેન્ચીસ પણ નથી, બાળકોને નીચે બેસીને ભણાવવામાં આવી રહ્યા છે। કદાચ ભારતીય જનતા પાર્ટીના અભણ નેતાઓ અને AMCના અધિકારીઓ એવું સમજતા હશે કે ભાઈ બાળકો નીચે બેસીને ભણશે તો કદાચ ગ્રાઉન્ડ ટુ સ્પેસ સુધી પહોંચશે, હમ્બલ રહેશે। ત્યારબાદ જોવા જઈએ તો આજે સરકારી શાળાની હાલત, પતરા પણ નાખ્યા છે, એમાં પણ મોટા મોટા કાણાઓ જોવા મળે છે। ભાઈ કાણા ઉપર ઝૂમ કરો, પતરામાં પણ મોટા મોટા કાણાઓ છે। ત્યારે વાત કરીએ તો શાળાઓ એટલા માટે પણ રાખવામાં આવે છે, કદાચ જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર વિદ્યાર્થીઓને, બાળકોને વેન્ટિલેશનની સુવિધા આપવા માંગે છે કે ભાઈ ગરમીમાં ઓવનની જેમ તમે બફાઈ જાઓ, ચોમાસામાં તમને ફ્રી શાવરની સુવિધા મળે, ઠંડીમાં ફ્રીઝરની જેમ એકદમ ઠંડા થઈ જાઓ। એના માટે કદાચ ભારતીય જનતા પાર્ટીની અભણ નેતાઓએ બાળકોને આ સુવિધા ફ્રી ઓફ કોસ્ટમાં આપી છે। બીજું એક પણ કારણ હોઈ શકે કે ભાઈ સ્પેસ જવા માટે મિસાઇલ છોડવાની હોય, સ્પેસ મોકલવાના હોય, સ્પેસમાં બાળકોને મોકલવાના હોય, તેના માટે પણ આ કાણાઓ રાખવામાં આવ્યા હોય, એટલા મોટા મોટા કાણાઓ છે। ત્યારબાદ જોવા જઈએ તો સરકારી શાળાની સૌથી મોટી અદ્ભુત સિદ્ધિ આ ટાવર, સરકારી શાળામાં આટલો મોટો ટાવર BSNLનો નાખવામાં આવ્યો છે। 13 વર્ષથી આ ટાવર અહીંયા નાખવામાં આવ્યો છે। આ ટાવરના નિકાલ માટે અહીંના સ્થાનિકો, અહીં જેટલા આચાર્યો આવ્યા, જેટલો સ્ટાફ આવ્યો, બધાએ ગાંધીનગર સુધી તમામ મંત્રી, તંત્રી, સંત્રી બધાને રજૂઆત કરી છે। તેના પુરાવા પણ અહીંથી અમુક અધિકારીઓએ મને આપ્યા છે, જે જલ્દીથી આપ સમક્ષ મૂકીશ। પરંતુ આ ટાવર પણ ભારતીય જનતા પાર્ટી અને AMCના અધિકારીઓ એટલા બેરહમ થઈ ગયા છે, બેરામૂંગા થઈ ગયા છે કે કોઈનું સાંભળતા નથી, તેમના અધિકારીઓને પણ નથી સાંભળતા, આ ટાવર ખસેડતા નથી। કેમ? કારણ કે આમાંથી તેમને દર મહિને BSNL ભાડું આપે છે। નહીંતર એવું પણ બની શકે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું વિચારતા હોય કે ભાઈ આ ટાવરના રેડિયેશનથી બાળકોના ભવિષ્યનું જે થવું હોય એ થાય, બાળકની હેલ્થ સાથે જે થવું હોય એ થાય, પરંતુ 5G 4G જે નેટવર્ક છે એ કમ્પ્લીટ આવવું જોઈએ। એમની પ્રાયોરિટી બાળકની હેલ્થ નહીં, પરંતુ સ્ટ્રોંગ નેટવર્ક આવે એવું લાગી રહ્યું છે। ત્યારે અહીંથી ઘણા બધા મારે અહીંયા શિક્ષકોને એમની સાથે વાત થઈ, નામ નહીં કહું, એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે ભાઈ આ સ્કૂલ પહેલાં 2 માળની હતી, પાક્કી ઇમારતવાળી સ્કૂલ હતી, તે તોડીને આવી 7 ફૂટની પતરાવાળી સ્કૂલ બનાવી આપવામાં આવી છે। હું ભારતીય જનતા પાર્ટીને અને AMCના અધિકારીઓને કહેવા માગું છું કે ભાઈ આ વિકાસશીલ ગુજરાત છે કે અધોગતિવાળું ગુજરાત છે? આમાં પ્રગતિ તો થતી નથી। પાક્કી સ્કૂલ હતી તે તોડીને તમે આજે પતરાવાળી સ્કૂલ બનાવી છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP આખા ગુજરાતમાં ભાજપ હટાવો શિક્ષણ બચાવોના નારા હેઠળ એક આંદોલન લઈને નીકળ્યું છે।
એક ચળવળ લઈને અમે નીકળ્યા છીએ. એ ચળવળ અંતર્ગત અમે ગુજરાતની તમામ શાળાઓમાં જવાના છીએ, ત્યાંની હાલત જોવાના છીએ અને તમામ માહિતી એકઠી કરીને અમે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરવા જવાના છીએ. જરૂર પડશે તો અમે રોડ ઉપર ઉતરીને વાલીઓને સાથે રાખીને પણ આ આંદોલન ચલાવશું અને મજબૂતીથી લડીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તમે યાત્રિક પટેલની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.